તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં દ્વિદિવસીય વાર્ષિકોત્સવ ધરોહર 2.0ની થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે એસપી યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે વાર્ષિકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં અતિથિ વિશેષ તરીકે નિરંજન પટેલ, વાઇસ ચાન્સેલર એસપી યુનિવર્સિટી એચ.જે. જાની, સીયુ શાહ યુનિવર્સિટી સુરેન્દ્રનગર, સેક્રેટરી શીતલભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળના સભ્યો, કારોબારી સભ્યો, આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોના શિક્ષકો, ટ્યુશન ક્લાસીસના પ્રમુખ, ભગીની સંસ્થાના આચાર્યો, આઈક્યુએસસી સંયોજકો, સ્ટાફ મિત્રો, સ્પેકિયન વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું પુષ્પ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આમંત્રિત મહેમાનોમાં નિરંજન પટેલ તેમજ સુરેશકુમાર ગુપ્તા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવામાં આવ્યો હતો। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે 18મો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે એની થીમ ધરોહર, જે ગયા વર્ષે અમે આ થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ધરોહર 2.0ની થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે મેઇન ઉદ્દેશ આપણા કેમ્પસના વિદ્યાર્થીઓને સંસ્કૃતિ અને એની સભ્યતા થકી એક મેસેજ પૂરો પાડવાનો મેઇન ઉદ્દેશ છે કે આપણા સ્ટુડન્ટ જીવનમાં આપણી સંસ્કૃતિનું ભાથવું ધરોહરના માધ્યમથી આગળ વધારે અને સ્ટુડન્ટ સમાજમાં જ્યારે બી જાય ત્યારે સમાજ થકી જે કામો કરવાના છે એની સેવાની ભાવના થાય, સમાજના જે બી આપણા માનવને લગતા કામો છે એ સતત કરતા રહે અને શિક્ષણની જોડે એ લોકો આગળ પોતાનું ભવિષ્ય બી બનાવે અને એની સાથે એ દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી કરે, એવા ઉદ્દેશથી આજે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં અમારી જે સ્પેકિયન્સની ટીમ છે, જે વિદ્યાર્થીઓ સ્પેકિયન્સ ટીમમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાળો છે। આણંદ અને વિદ્યાનગરની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં સ્પેકનું એક આગવું સ્થાન છે। એ સ્પેક પરિવારનો આજે 18મો વાર્ષિકોત્સવ છે। આપણે શું જાણીએ છીએ કે આ પરિવારની જે કોલેજો છે અને જ્યારે આવા ઉત્સવોનું આયોજન કરે છે ત્યારે કોઈ થીમને લઈને એ એક થીમ આધારિત આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। આજે પણ ધરોહર 2.2 એવી થીમને આધારે આ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણી જે પરંપરા, આપણી જે સાંસ્કૃતિક વારસો છે, અત્યારે આપણે જેમ એક મુહિમ ચાલે છે સેવ કલ્ચર સેવ નેશન, એના સંદર્ભમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને વિદ્યાર્થીઓ સુધી એક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય, એટલે આવી થીમ લઈને થીમ બેઝ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। લગભગ હું આખી વિશ્વવિદ્યાલયની બધી જ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જવાનું થાય છે, પણ આ થીમ બેઝ કોઈ વાર્ષિકોત્સવ ઉજવતું હોય તો આ પહેલી કોલેજ છે અને શીતલભાઈના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલે છે। હું સૌને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું।